જામજોધપુરના યુવાનની પોરબંદરથી પહેલગામ સુધીની પદયાત્રાનો પ્રારંભ થયો। પોરબંદરના માણેક ચોકથી પહેલગામ સુધી સૈયદ સદ્દામ બાપુ કાદરીની પદયાત્રા યોજાઈ રહી છે। ભાજપ, કોંગ્રેસ અને મુસ્લિમ સમાજે યુવાનને હાર પહેરાવી અને ઉત્સાહ વધાર્યો। ભારતમાં શાંતિ અને કોમી એકતા જળવાઈ રહે તે આશય સાથે આ પદયાત્રા યોજી રહ્યા છે। પોરબંદરથી પહેલગામ સુધી 2000 કિલોમીટરની પદયાત્રાનું નામ અહિંસા યાત્રા આપવામાં આવ્યું છે। પહેલગામ હુમલા અંગે સૈયદ સદ્દામ બાપુ કાદરીએ નિવેદન પણ આપ્યું અને કહ્યું કે મુસ્લિમ ધર્મ આતંકવાદનો સખત વિરોધ કરે છે। આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવું જરૂરી છે। ભારતમાં ભાઈચારો તોડવાનો આતંકવાદીઓનો ઈરાદો હતો। કાશ્મીરમાં જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવીશ, મોકો મળ્યો તો દુશ્મન દેશમાં જઈને રાષ્ટ્રધ્વજ પણ ફરકાવીશ। પદયાત્રા ગાંધીજીનું શહેર, અહિંસાનું શહેર જે કહેવાય છે, અને જે રીતે ગાંધીજીએ વર્ષો પહેલા હિંસાને ભગાડી દીધી, એવી જ રીતે અમારી કોશિશ છે કે આતંકવાદીને આ દેશથી ભાગવા માટે અમે લોકો મજબૂર કરીએ। મુખ્ય કારણ એ છે કે પહેલગામમાં જે લોકો આતંકવાદનો શિકાર થયા છે અને શહીદ થયા છે આપણા ભાઈઓ, એ લોકો માટે હું કોશિશ એવી કરી રહ્યો છું કે આપણા સમાજમાં કે બીજાના સમાજમાંથી ફંડ રેઝ કરીને એ લોકો જે જરૂરિયાતમંદ છે એ લોકોને ખાસ કરીને આપણે પહોંચાડી શકીએ। ચોક્કસપણે એ લોકોને ખબર જ હતી કે જો અમે હિન્દુને પૂછી અને ગોળી મારશું તો હિન્દુસ્તાનની અંદર ગૃહ યુદ્ધ થઈ જશે અને હિન્દુ અને મુસલમાન આપસમાં લડી ઝઘડીને કપાઈ જશે અને હિન્દુસ્તાનની આર્થિક વ્યવસ્થા નીચે પડી જશે। ચોક્કસપણે પીઓકેનો કબજો લેવો જ જોઈએ, લઈને જ રહેશું। આપણે બધા લોકો મળીને મદદ કરશું, બધા લોકો મળી અને જો સરહદ ઉપર જરૂરત પડશે તો તમામ મુસલમાનો ભાઈઓ, તમામ હિન્દુ ભાઈઓ સરહદ ઉપર જઈ અને લોકો ગરદન દેવા તૈયાર છે। અત્યારે ગાંધી ભૂમિ પોરબંદરથી પાકિસ્તાનને હું એક જ સંદેશો આપવા માંગુ છું કે આ અહિંસાનો શહેર છે અને અહીંયા લોકો અહિંસા પ્રેમી લોકો છે। અમે હિંસાને ખાત્મો કરીને જ રહેશું।